જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે ઓઝોન સ્તર વિશે માહિતી મેળવશું. ભૂમિના નૈસર્ગિક સ્ત્રોતોની અંદર આપણે ઘણી બધી માહિતી મેળવી છે, જેમાં જલ ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર વિશે માહિતી મેળવી. ગ્રીન હાઉસ અસર એટલે શું તેના વિશે માહિતી મેળવી. પાણી, વરસાદનું નિર્માણ કેવી રીતે થાય છે, જલ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, ભૂમિની રચના કેવી રીતે થાય છે, ભૂમિની રચના કરવા માટે ભાગ ભજવતા પરિબળ સૂર્ય, પવન, પાણી અને વનસ્પતિ વિશે પણ માહિતી મેળવી તથા જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો કોને કહેવાય તેના વિશે પણ માહિતી મેળવી. ટૂંકમાં સાર એટલો જ છે કે આ પાઠની અંદર આપણા જે નૈસર્ગિક સ્ત્રોતો છે, આ નૈસર્ગિક સ્ત્રોતોની આપણે જાળવણી કરવી પડે, એટલે કે એને સાચવવા પડે, તો જ આપણે આપણું જીવન અથવા તો આપણી આવનારી પેઢીઓ છે એ સારી રીતે અહીંયા જીવન જીવી શકે. બરાબર છે? તો આપણું જે પર્યાવરણ છે, આપણી પર્યાવરણ આપણને રહેવા લાયક છે. અહીંયા આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન મળી રહે છે, વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક તૈયાર કરવા માટે કાર્બન ડાયોક્સાઇડ મળી રહે છે, પાણી મળી રહે છે, સૂર્યપ્રકાશના કિરણો મળી રહે છે, જે એનું કાર્બનિક સંયોજનોના સ્વરૂપમાં એટલે કે ગ્લુકોઝના અણુના સ્વરૂપમાં એનું રૂપાંતર કરે છે. એ ગ્લુકોઝ આપણે ખાઈએ છીએ, એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું આપણા કોષની અંદર પાચન થાય છે, જેમાં ઓક્સિજનની હાજરીમાં તેનું દહન થાય છે અને એમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ ઉચ્છ્વાસના સ્વરૂપમાં, જે વાતાવરણમાં પાછો ભળે છે અને વનસ્પતિ પાછો તેનો ઉપયોગ કરે છે. એ ઉપરાંત આપણને જમીનમાંથી મળતા ખનિજ તત્વોનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં આપણે કરીએ છીએ. એ ઉપરાંત ખનિજમાંથી મળતું પેટ્રોલિયમનો ઉપયોગ કરી અને આપણે આપણા જીવનના કાર્યો કરી શકીએ છીએ. પણ એ સાથે સાથે એના દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાને કારણે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ મૂળભૂત રીતે તો ઠંડો વાયુ છે, જે ગરમી શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે. પરિણામે સૂર્યપ્રકાશમાંથી આવતા પ્રકાશના કિરણો છે એ પૃથ્વીની સપાટી પર કે દરિયાની સપાટી પર અથડાઈને જ્યારે પાછા ફેંકાય છે, એટલે કે પરાવર્તન થાય છે, ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કિરણોને શોષી લે છે. એટલે કે જે ગરમી પૃથ્વીના વાતાવરણની બહાર જવી જોઈએ એ પૃથ્વીના વાતાવરણની બહાર જઈ શકતી નથી અને ત્યાં ને ત્યાં સમાઈ જાય છે. એટલે પરિણામે ગ્રીન હાઉસ અસર એટલે કે ધ્રુવ ખંડો ઉપરનો, ધ્રુવ પ્રદેશોની અંદરનો જે બરફ છે એ બરફ અત્યારે ધીરે ધીરે પીગળવા લાગ્યો છે અને જેને પરિણામે દરિયાની નજીકના શહેરો છે એ ભવિષ્યમાં પાણીથી તરબતર થઈ જશે. જેવી રીતે અત્યારે કહેવાય છે કે દ્વારકા નગરી સોનાની હતી, પણ સોનાની દ્વારકા નગરી દરિયામાં ડૂબી ગઈ છે. તો એ જ પરિસ્થિતિ ભવિષ્યમાં આપણા માટે પણ શક્ય છે. સાથે સાથે એ પણ જોવાનું છે કે આપણે જે ઉદ્યોગોનો ઉપયોગ કરીએ છીએ, જે પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરીએ છીએ, જેને પરિણામે વાતાવરણની અંદર ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટે છે, એ ઓક્સિજન વાયુનું પ્રમાણ છે એ પણ જળવાઈ રહેવું જોઈએ. આપણા રોજિંદા જીવનની અંદર જે કંઈ પણ આપણે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ વસ્તુઓનો શક્ય બને ત્યાં સુધી એટલો ઉપયોગ ઓછો કરીએ તો વધારે સારું. અત્યારનો આ છેલ્લો ટોપિક છે ઓઝોન સ્તર વિશેની માહિતી. આપણે જોઈએ છીએ કે આપણા વાતાવરણની અંદર બે વાયુઓ છે આપણા માટે ખૂબ જ અગત્યના છે. એક કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને બીજો ઓક્સિજન વાયુ. આ ઓક્સિજન વાયુ તેના મૂળભૂત સામાન્યતઃ સ્વરૂપમાં એ દ્વિપરમાણુય એટલે કે જેની અંદર પરમાણુ બે હોય. દ્વિ એટલે બે અને પરમાણુય એટલે કે બે પરમાણુ ધરાવતું એનું સંયોજન છે, જેને આપણે અણુના સ્વરૂપમાં છે એટલે કે O2 એટલે કે બે પરમાણુ ભેગા થઈને એક અણુ બનાવે. બે પરમાણુ ભેગા થઈને એક અણુ બનાવે. પરમાણુ એટલે કે કોઈ પણ તત્વ છે એ તત્વનો નાનામાં નાનો કણ કે જે અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે કે જેના વધારે ટુકડા થઈ શકતા નથી. દાખલા તરીકે આ ચોક છે, તો ચોકનો હું નાનામાં નાનો કણ લઉં અને આ નાનામાં નાનો કણ કે જે આપણને નરી આંખે પણ ન જોઈ શકાય, એવા નાનામાં નાના કણને પણ એનું વિભાજન કરવું શક્ય નથી. એવા નાનામાં નાના કણને પરમાણુ કહેવાય. એટલે કે ઓક્સિજન છે એ આવા બે પરમાણુનો બનેલો છે. જ્યારે આવા બે પરમાણુ ભેગા થાય ત્યારે તે હંમેશા અણુના સ્વરૂપમાં હોય છે અને જેને આપણે O2 તરીકે આપણે લખી શકીએ છીએ. એટલે આપણે જે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ એ ઓક્સિજનનો ઉપયોગ O2ના સ્વરૂપમાં છે. પરંતુ વાતાવરણની સૌથી ઉપરનું સ્તર છે કે જ્યાંથી અવકાશ શરૂ થઈ જાય છે, જ્યાં શૂન્યાવકાશ છે,
કોઈ પણ પ્રકારની હવા છે નહીં. એવા વાતાવરણના ઉપરના ભાગની અંદર ઓક્સિજન છે એ 3 પરમાણુવાળા અણુઓમાં મળી આવે છે. એટલે કે આપણે જે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ એ ઓક્સિજનના પરમાણુ, એમાં ઓક્સિજનના એક અણુમાં 2 જ પરમાણુ છે. પરંતુ વાતાવરણની ઉપરનો જે સ્તર છે એ ઉપરના સ્તરમાં ઓક્સિજન મળી આવે છે જે 3 પરમાણુના સ્વરૂપમાં મળી આવે છે. એટલે કે એની અંદર ઓક્સિજનના 3 પરમાણુ છે, માટે એને O3 તરીકે લખી શકાય. ઓક્સિજનના 3 પરમાણુ છે એટલે કે O3 તરીકે લખી શકાય. આપણે જે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ એ ઓક્સિજન શ્વાસોશ્વાસની ક્રિયામાં જે આપણે ઓક્સિજન લઈએ છીએ એની અંદર ઓક્સિજનના 2 પરમાણુ છે. પરંતુ વાતાવરણની ઉપરના સ્તરમાં જે ઓક્સિજન છે એ ઓક્સિજનમાં ઓક્સિજનના 3 પરમાણુ છે, માટે તેને O3 તરીકે ઓળખવામાં આવે છે. અને આ O3 તરીકે છે તેને ઓઝોન વાયુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓક્સિજન લઈએ છીએ એ નોર્મલ ઓક્સિજન વાયુ છે, જે આપણા કોષની અંદર ખોરાકના કણનું દહન કરી એમાંથી આપણને ઉર્જા આપે છે, એટલે આપણા માટે કામનો છે. પરંતુ આ ઓઝોન વાયુ છે, O3 છે, એને ઓઝોન વાયુ કહેવાય છે. અને આ ઓઝોન વાયુ સામાન્ય ઓક્સિજનના વાયુ કરતા, એટલે કે દ્વિપરિમાણીયથી વિપરીત છે. એટલે કે O3 છે એ ઝેરી છે. O3 છે એ કેવો છે? ઝેરી. આપણો ઓક્સિજનનો પરમાણુ O2 છે, આપણા માટે કામનો છે, કારણ કે આપણે ખોરાકના કણનું દહન કરીને એમાંથી ઉર્જા મેળવીએ છીએ. પણ આ O3 છે એ સામાન્ય ઓક્સિજન કરતાં વિપરીત છે, એટલે કે ઝેરી છે. જો એ શ્વાસોશ્વાસમાં લેવાઈ ગયો હોય તો કોઈ પણ પ્રાણીનું મૃત્યુ થઈ શકે, એટલે કે ઝેરી છે. અને આપણે પાડ માનવો જોઈએ કે આ ઓઝોન વાયુ છે પૃથ્વીના વાતાવરણની નજીક. પૃથ્વીના વાતાવરણની નજીક હોત તો કોઈ પણ સજીવ અહીંયા જીવી શકે નહીં. એટલે કે પૃથ્વીના વાતાવરણના ઉપરના સ્તરમાં છે, પૃથ્વીના વાતાવરણની, એટલે કે પૃથ્વીની સપાટીથી નજીક છે નહીં. અને તે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. સૂર્યમાંથી ઘણા બધા કિરણો ઉત્સર્જિત થઈ અને વિશ્વમાં ફેલાય, દુનિયામાં ફેલાય છે, બ્રહ્માંડમાં ફેલાય છે. પણ એ સૂર્યમાંથી આવતા બધા જ પ્રકાશના કિરણો છે એ બધા જ પ્રકાશના કિરણોમાંથી કેટલાક છે ફાયદાકારક છે, કેટલાક છે હાનિકારક છે. એમાંથી હાનિકારક જે સૂર્યપ્રકાશના કિરણો છે એ હાનિકારક સૂર્યપ્રકાશના કિરણોને ઓઝોન વાયુ છે શોષી લે છે. જે રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે સૂર્યપ્રકાશના કિરણોને શોષીને ગરમી મેળવી લે છે, એવી રીતે ઓઝોન વાયુ છે એ સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો, એવા કિરણો પારજાંબલી વિકિરણો, જેને અલ્ટ્રાવાયોલેટ વિકિરણો તરીકે ઓળખવામાં આવે છે. આ અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનો ઉપયોગ સામાન્યતઃ અત્યારે આપણા ઘરની અંદર જોવા મળતા એક્વાગાર્ડ જે સિસ્ટમ છે એ એક્વાગાર્ડ સિસ્ટમની અંદર અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ થાય છે. અને આ અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ પાણીની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરી નાખે છે અને મારી નાખે છે. પરિણામે એ પાણી શુદ્ધ અને પીવા લાયક આપણા માટે બને. પણ હકીકતમાં તો એ લાંબા સમય આપણને નુકસાનકારક છે, કારણ કે આપણા સજીવ શરીરની અંદર કેટલાક એવા બેક્ટેરિયા પણ ભગવાને મૂક્યા છે જે પાણી દ્વારા આપણને મળે, અને પાણી દ્વારા એ બેક્ટેરિયા મળે જે આપણા શરીરની અંદર રહેલા કાર્યોને પૂરા કરી શકે. બરાબર? એટલે આ પારજાંબલી વિકિરણો છે, પારજાંબલી વિકિરણોનું ઓઝોન વાયુ છે શોષણ કરે છે. આ પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે, એટલે કે આ હાનિકારક વિકિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા અટકાવે છે, જે સજીવો માટે ઘણા બધા હાનિકારક છે. એટલે કે ઓઝોન વાયુ છે એ ઓઝોન વાયુ પારજાંબલી વિકિરણોનું શોષણ કરે, પરિણામે તે પૃથ્વીની સપાટી સુધી પહોંચતા નથી. કારણ કે આ પારજાંબલી વિકિરણો છે એટલા બધા ખતરનાક છે કે જો એ પૃથ્વીની સપાટી સુધી પહોંચી જાય તો પૃથ્વી પર એક પણ સજીવ છે એ જીવતો જોવા મળે. એટલે બે વસ્તુ આપણા માટે ફાયદાકારક છે. એક તો ઓઝોન વાયુનું સ્તર છે એ વાતાવરણના ઉપલા સ્તરમાં છે, અને બીજું કે પારજાંબલી કિરણો જે પૃથ્વીની સપાટી સુધી પહોંચવા જોઈએ એને પહોંચવા દેતા નથી. એટલે આપણા બંને દુશ્મનો છે હંમેશા પૃથ્વીની સપાટીથી ઉપરના ભાગમાં, એટલે કે વાતાવરણની સપાટીના ઉપરના ભાગમાં જ ભગવાને એને રાખી દીધા છે, જેથી કરીને આપણે અહીંયા જીવી શકીએ, સારી રીતે રહી શકીએ. જો તમે જુઓ તો જોવા મળશે કે પૃથ્વી પર એક જ જગ્યા, પૃથ્વી એક જ એવો ગ્રહ છે જ્યાં આપણને જીવન મળી આવે છે. તો પછી બીજા ગ્રહો ઉપર કેમ નથી? કારણ કે ત્યાં પૃથ્વી, સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો છે એ બધા જ ગ્રહો સુધી કોની સપાટી સુધી પહોંચી જાય છે, પરિણામે ત્યાં જીવન શક્ય છે નહીં. એટલે ઓઝોન વાયુ છે એ સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરી દે છે અને તેને પૃથ્વી સુધી આવવા દેતા નથી.
હાલમાં પણ એવું સંશોધન થયું છે કે ઓઝોન વાયુ છે એનું વિઘટન થઈ રહ્યું છે અને વિઘટન થતું જાય છે જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા ક્લોરોફ્લોરોકાર્બન, મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા ક્લોરોફ્લોરોકાર્બન, જેને ટૂંકમાં CFC તરીકે ઓળખવામાં આવે છે, જે વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર હોય છે, વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર હોય છે. એટલે કે જેવો એ વાતાવરણમાં CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં જેવો ભળે એટલે જેવી પરિસ્થિતિમાં એ વાતાવરણમાં આવ્યો હોય એવી જ પરિસ્થિતિમાં એમાં કોઈ ફેરફાર થતો નથી. દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ છે, તો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં આવે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉપયોગ થઈ શકે છે અથવા તો એના સંયોજનના સ્વરૂપો બદલાઈ શકે છે. બરાબર, એ કાર્બન ડાયોક્સાઇડ છે પાણીમાં ભળે તો પાણીમાં ભળ્યા પછી પ્રાણીઓ એનો ઉપયોગ કરી શકે છે, જળચર પ્રાણી. વનસ્પતિ એનો ઉપયોગ વાતાવરણમાંથી સીધો કરી શકે. પણ આ ક્લોરોફ્લોરોકાર્બન કારણ કે મનુષ્ય બનાવેલો છે, મનુષ્ય બનાવેલો, ઓલા બધા તો ભગવાને બનાવેલો, ભગવાન એવું બનાવ્યું બીજાને કામમાં, મનુષ્ય એવો વાયુ બનાવ્યો કે જે બીજાને કામમાં આવે નહીં, પોતાને જ કામમાં આવે. એટલે ક્લોરોફ્લોરોકાર્બન છે એ CFC છે એ વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર છે. એનું કોઈ પણ પ્રકારની કોઈ પણ સાથે કોઈ પણ વાયુ સાથે પ્રતિક્રિયા કરતો નથી, એટલે કોઈ પણ વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા દર્શાવતો નથી, એટલે કે તે સ્થિર અવસ્થામાં હાજર હોય છે. આ ક્લોરોફ્લોરોકાર્બન છે એ ક્લોરીન અને ક્લોરીન યુક્ત કાર્બન સંયોજન છે. ક્લોરોફ્લોરોકાર્બન શું છે? ક્લોરીન અને ક્લોરીન યુક્ત કાર્બનિક સંયોજન છે જે આપણી રીતે સ્થાયી છે, એટલે કે તેનું કોઈ પણ જૈવિક ક્રિયા દ્વારા વિઘટન થતું નથી, એટલે કે તે સ્થાયી છે, તેનું કોઈ પણ જૈવિક ક્રિયા, વનસ્પતિ એનું શોષણ કરી શકતી નથી. કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ શોષણ કરે છે, ઓક્સિજનનું આપણે શોષણ કરીએ છીએ, એટલે આપણે જૈવિક ક્રિયા દ્વારા એનું વિઘટન કરીએ છીએ. પણ આ એક એવો વાયુ છે કારણ કે મનુષ્ય દ્વારા બનાવેલો છે ને, સ્વાર્થી છે, એટલે મનુષ્ય દ્વારા બનાવેલો છે, પરિણામે તેનું ક્યાંય કોઈ વિઘટન થતું નથી, તે કાયમને માટે વાતાવરણમાં સ્થાયી થઈ જાય છે. જ્યારે આ ક્લોરોફ્લોરોકાર્બન છે, આ ક્લોરોફ્લોરોકાર્બન તમને ક્યાં મળી આવશે? તો કે ક્લોરોફ્લોરોકાર્બન તમને પહેલો મળી આવશે, ઘણાને સ્પ્રેનો ખૂબ જ શોખ હોય, સ્પ્રે લઈને આખા સ્પ્રેથી નાઈને બહાર નીકળશે, તો એ સ્પ્રેની અંદર ક્લોરોફ્લોરોકાર્બન છે. એ ઉપરાંત આપણા ઘરની અંદર ઉપયોગમાં લેવામાં આવતા એસી અને રેફ્રિજરેટરની અંદર ક્લોરોફ્લોરોકાર્બન હોય છે. આ ક્લોરોફ્લોરોકાર્બન આ 3 જગ્યાએ જોવા મળે છે. અત્યારે તમને ખ્યાલ છે કે મોટાભાગનાને પરફ્યુમ વગર ચાલતું નથી, દરેકના ઘરની અંદર ફ્રીજ છે અને મોટાભાગના ઘરોની અંદર અત્યારે એસી છે. તો આ 3 વસ્તુ છે એ ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદિત સ્થળ કહેવાય. અને આ ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં ભળે, વાતાવરણમાં ભળતો જ્યારે ઉપરના સ્તરમાં પહોંચે, ઉપરના સ્તરમાં, કારણ કે નીચેના સ્તરમાં તો ક્લોરોફ્લોરોકાર્બન છે એ સ્થાયી છે, કોઈ પણ પ્રકારની જૈવિક ક્રિયા દ્વારા તેનું વિઘટન થતું નથી. પરંતુ જેવો તે ઉપરના સ્તરમાં જાય છે, ઉપરના સ્તરમાં જાય એટલે ત્યાં કોણ છે? ઓઝોન છે. એટલે ઓઝોન વાયુ સાથે તે પ્રતિક્રિયા કરે. શું કરે છે? ઓઝોન વાયુ સાથે તે પ્રતિક્રિયા કરે અને ઓઝોન વાયુ સાથે તે પ્રતિક્રિયા કરી O3માંથી તેને O2 અને O માં રૂપાંતરિત કરી નાખે. O3માંથી તે ઓક્સિજન અને ઓક્સિજનના પરમાણુમાં, ઓક્સિજનના એક અણુ અને ઓક્સિજનના એક પરમાણુમાં રૂપાંતરિત કરી નાખે છે. પરિણામે દિવસે દિવસે ઓઝોનનું સ્તર છે ઘટતું જાય છે. દિવસે દિવસે ઓઝોનનું સ્તર ઘટતું જાય. હવે વિચાર કરો, ઓઝોનનું સ્તર ઘટશે એટલે શું થશે? પારજાંબી કિરણો સીધા પૃથ્વીની સપાટી પર પહોંચશે અને પૃથ્વીની સપાટી પર પહોંચે એટલે પરિણામે દિવસે દિવસે પૃથ્વીની સપાટી પર રહેલા સજીવો માટે તે નુકસાનકારક છે. એટલે કે નજીક પહોંચે એટલે કે એકવાર તે ઓઝોનના સ્તરની નજીક પહોંચે પછી તે ઓઝોન સાથે પ્રતિક્રિયા કરે છે અને આના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે. એટલે અત્યારે એન્ટાર્કટિકા ખંડની ઉપરના ભાગમાં જે ઓઝોનનું સ્તર છે એ ઓઝોનના સ્તરમાં છિદ્રો મળી આવ્યા છે અને આ છિદ્રોને કારણે સૂર્યપ્રકાશમાંથી આવતા પારજાંબલી કિરણો છે એ પારજાંબલી કિરણો સીધા પૃથ્વીની સપાટી પર ધીરે ધીરે પહોંચી રહ્યા છે અને આ ઓઝોનના સ્તરનું વિઘટન અને ઓઝોનનો વધારે નાશ થવાને કારણે થયું છે. એટલે કે આ જે ઓઝોનનું જે છિદ્ર પડ્યું એ ઓઝોનનું છિદ્ર ઓઝોન સ્તરનો નાશ થવાને કારણે, ઓઝોન વાયુનો નાશ થવાને કારણે અથવા તો ઓઝોનના સ્તરમાં જે ઘટાડો થયો છે એ ઘટાડો થવાને કારણે આ પારજાંબલી કિરણો છે દિવસે દિવસે પૃથ્વીની સપાટી પર પહોંચવાની શક્યતા છે. એટલે કે જે પૃથ્વી પર આવેલ સજીવોને તેની અસર અનુભવે છે, જે મનુષ્ય સહિત તમામ સજીવોમાં ઘણા બધા રોગો ઉત્પન્ન થવા માટેનું કારણભૂત છે.
એટલે કે જે પારજાંબલી કિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે એ પૃથ્વીની સપાટી પર પહોંચતા પારજાંબલી કિરણો મનુષ્ય સહિત ઘણા બધા સજીવોની અંદર તે ઘણા બધા રોગો ઉત્પન્ન થવાનું કારણભૂત છે, જેમાંથી સૌથી અગત્યનો રોગ છે, ઉદાહરણ તરીકે આપવું હોય તો ચામડીનું કેન્સર. અત્યારે ઘણા બધાને ચામડીનું કેન્સર જોવા મળે છે, તો ચામડીનું કેન્સર ભવિષ્યમાં પારજાંબલી વિકિરણોને કારણે થવાની શક્યતા પણ છે. એટલે અત્યારે આપણે બને ત્યાં સુધી આ 3 વસ્તુનો ઉપયોગ ઓછામાં ઓછો કરીએ તો આપણા માટે વધારે સારું. એટલે કે ઓઝોનનું સ્તરને ઘટતું અટકાવવા માટેની પ્રક્રિયા રોકવા માટેના પણ પ્રયત્નો કરવા આવશ્યક છે. એટલે કે ઓઝોન સ્તર છે એ ઓઝોન સ્તરનું જે ઓઝોનનું સ્તર ઘટે છે એ ઘટતું રોકવા માટેની પ્રક્રિયા કરવી એ પણ એક આવશ્યક પરિણામ છે. એટલે આ રીતે ઓઝોન સ્તર છે, ઓઝોન સ્તર આપણા માટે ખૂબ જ અગત્યનું છે અને તેની જાળવણી કરવી એ આપણી એક આવશ્યક અને પર્યાપ્ત ફરજ છે. આવશ્યક પણ છે અને પર્યાપ્ત પણ છે, જેથી કરીને જો આપણે એ પ્રક્રિયા કરશું તો આપણી આવતી પેઢી છે એ પૃથ્વી પર જીવી શકશે અને આપણે પણ સાથે સાથે સારી રીતે જીવી શકશું. તો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક હતો. આ ચેપ્ટરના છે થોડાક ઇન્ટેક પ્રશ્નો છે તેના વિશેની ચર્ચા કરીએ. સ્વાધ્યાયના પ્રશ્નો છે મોટાભાગના એ મેં તમને સમજાવી દીધા છે, એટલે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે અહીંયા કરશું નહીં, પણ થોડાક ઇન્ટેક પ્રશ્નો છે 5 જેના વિશેની ચર્ચા આપણે કરીએ. તો કે જલચક્રમાં પાણીની કઈ કઈ અવસ્થાઓમાં મળી આવે છે? તો કે જલચક્રની અંદર પાણીની અવસ્થાઓ જો મળી આવતી હોય તો દરિયાની અંદરનું મિશ્ર અને કાર્બનિક ક્ષારોવાળું પાણી જે ખારું પાણી છે, તે ઉપરાંત ભૂગર્ભીય જળ, અને આ ભૂગર્ભીય જળ જ્યારે ઉપરના ભાગમાં આવે ત્યારે તળાવ કે નદીના સ્વરૂપમાં તે વહી અને પોતાની સાથે ક્ષારોને લઈ અને દરિયામાં ભળી જાય છે. એટલે કે આ 2 સ્વરૂપમાં તે મળી આવે છે. પછીનો પ્રશ્ન છે કે જૈવિક મહત્વના 2 સંયોજનોના નામ આપો જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન બંને મળી આવતા હોય. તો કે જૈવિક મહત્વના 2 સંયોજનો જેમાં ઓક્સિજન પણ મળી આવે અને નાઇટ્રોજન પણ મળી આવે. તો એક તો સૌથી પહેલું થયું કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડની અંદર ઓક્સિજન છે. બીજું નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે જેની અંદર નાઇટ્રોજન પણ છે અને ઓક્સિજન પણ છે. એટલે કે આ 2 મહત્વના સંયોજનો થયા. એ ઉપરાંત ન્યુક્લિક એસિડ છે, એમિનો એસિડ છે, જેની બધાની અંદર પછી નાઇટ્રેટ સ્વરૂપ છે, નાઇટ્રાઇટ સ્વરૂપ છે, પછી એમોનિયા છે. આ બધામાં નાઇટ્રોજન અને ઓક્સિજન બધા મળી આવે. પછી ત્રીજો પ્રશ્ન, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારતી હોય તેવી 3 માનવીય પ્રવૃત્તિઓની યાદી બનાવો. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તેવી 3 માનવીય પ્રવૃત્તિની અંદર સૌથી પહેલું પેટ્રોલિયમ વાયુઓનું દહન, બીજું કોલસાનો વધુ પડતો વપરાશ, અને ત્રીજું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એવું સૌથી અગત્યનું કારણ વૃક્ષોનો નાશ. બરાબર? એટલે આ 3 પ્રવૃત્તિ છે જે માનવીય પ્રવૃત્તિ છે જેના દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. ફરીથી જોઈ યાદ કરો. સૌથી પહેલું પેટ્રોલિયમ વાયુનું દહન, એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીનનું દહન. બીજું માનવીય પ્રવૃત્તિઓની અંદર વૃક્ષોની કાપણી અને કોલસાનું દહન. આ 3 પ્રવૃત્તિઓ છે જેની પરિણામે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. પછી ગ્રીન હાઉસ અસર એટલે શું? તો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે. આ કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશના કિરણોનું શોષણ કરી અને પૃથ્વીના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે છે, જેથી કરીને ધ્રુવ પ્રદેશો ઉપરનો બરફ છે પીગળવા લાગે છે, જેને ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે. અને 5મો પ્રશ્ન છે, વાતાવરણમાં મળી આવતા ઓક્સિજનના કયા 2 સ્વરૂપો છે? તો કે વાતાવરણમાં મળી આવતા ઓક્સિજનના 2 સ્વરૂપોમાં એક તો કાર્બન ડાયોક્સાઇડ અને બીજો છે ઓક્સિજન અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરાબર? આ વાતાવરણમાં મળી આવતા ઓક્સિજનના 2 સ્વરૂપો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આ ચેપ્ટર છે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળનો ચેપ્ટર શરૂ કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.